નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ. આજે આપણે 5મો લેક્ચર લેવાના છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કોઈ એક વિદ્યુત ભારને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા એમાં થતી વર્તુળમય ગતિ અને હેલિકલ ગતિ વિશે આપણે વાત કરી. આજે આપણે એ વર્તુળમય ગતિ અને હેલિકલ ગતિના એ વિદ્યુત ભારની વર્તુળમય ગતિના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને સાયક્લોટ્રોન વિશે માહિતી લેવાના છે. તો ચાલો આજે આપણે સાયક્લોટ્રોનની સિદ્ધાંત, રચના, કાર્ય પદ્ધતિ એ કઈ રીતે કાર્ય કરે છે એ અને એના ઉપયોગો અને એની મર્યાદાઓ વિશે આપણે જાણવાના છીએ. તો આપણો આજનો લેક્ચર છે સાયક્લોટ્રોન. આપણને સાયક્લોટ્રોન શબ્દ સાંભળીને એવું થાય કે શું હશે, કારણ કે સાયક્લોટ્રોન એવો શબ્દ સાંભળ્યો હોય કે સાયક્લોટ્રોનનો આમ ગુજરાતી અર્થ કરીએ તો આપને વાવાઝોડું એવું થાય. પણ વાવાઝોડું એ શું છે, કેનું સાયક્લોન છે? તો કે વરસાદ અને પવનનું સંયુક્ત રીતે એક વધુ ઉર્જા ધરાવતું, વધુ પ્રવેગિત, પવન તો આપણે સાદો હવાની આપણે વાત તો કરીએ છીએ, પણ વધુ ઉર્જા ધરાવતી એક સાથે હવા એક વર્તુળમય ગતિ કરતાં કરતાં આગળ વધતું હોય એને આપણે સાયક્લોટ્રોન, વાવાઝોડું એવું કહીએ છીએ. સાયક્લોન એવો શબ્દ આપણે વાપરીએ છીએ. એ સાયક્લોન ઉપરથી સાયક્લોટ્રોન એ શબ્દનો આવિષ્કાર થયો છે. તો આજે આપણે સાયક્લોટ્રોન વિશે માહિતી લેવાના છીએ. તો આજે આપણો પ્રશ્ન છે સાયક્લોટ્રોન. સાયક્લોટ્રોનનો સિદ્ધાંત, સાયક્લોટ્રોનની શોધ શું કામ જરૂર પડી? સાયક્લોટ્રોન તો કે આપણે આગળ એવું ચર્ચા કરી છે, 9મા ધોરણમાં ન્યુક્લિયસ વિશે પણ તમે માહિતી લીધી હશે આગળના ધોરણની અંદર. તો આગળના ધોરણમાં આ ન્યુક્લિયસની લાક્ષણિકતા, ન્યુક્લિયસ વિશે માહિતી મેળવવા માટે સાયક્લોટ્રોનની જરૂર પડી. તો આજે સાયક્લોટ્રોનની બનાવટ છે એ લોરેન્ટ્ઝ અને લેવિંગસ્ટોન નામના વૈજ્ઞાનિકે કરી. એને શું કર્યું હતું કે કોઈ એક પ્રવેગિત વિદ્યુત ભારને પરમાણુના ન્યુક્લિયસમાં પ્રતાંડિત કર્યો અને એને પ્રતાંડિત કરતાં એની લાક્ષણિકતાઓ જાણી શકાય છે. તો લેવિંગસ્ટોન અને લોરેન્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે આની બનાવટ કરી, સાયક્લોટ્રોનની બનાવટ કરી. અને આ જે સાયક્લોટ્રોન છે એ વ્યવહારિક રીતે પણ કાર્યરત છે. વ્યવહારિક રીતે પણ કાર્યરત છે, એટલે કે એને બનાવી શકાય છે પ્રયોગશાળાની અંદર. હવે આપણે વાત કરીએ સાયક્લોટ્રોનની રચના અને એના સિદ્ધાંતની. તો સાયક્લોટ્રોનનો સિદ્ધાંત શું છે? તો આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા કે કોઈ એક ગતિમાન વિદ્યુત ભારને સમાન ચુંબકીય ક્ષેત્રમાં v જેટલા વેગથી ગતિ કરાવીએ છીએ ત્યારે એ વર્તુળમય ગતિ કરે છે. જો એનો લંબ ઘટક જ હાજર હશે તો એ કેવી ગતિ કરશે? વર્તુળમય ગતિ કરશે. પરંતુ લંબ ઘટકની સાથે સાથે સમાંતર ઘટક હશે તો એ આગળ પણ વધશે અને વર્તુળમય પણ ગતિ કરશે. એટલે કે કેવી ગતિ કરે છે? હેલિકલ ગતિ કરે છે. અહીંયા આપણે વાત કરશું સાયક્લોટ્રોનના સિદ્ધાંતની અંદર. તો સાયક્લોટ્રોનનો સિદ્ધાંત શું છે? તો કે સાયક્લોટ્રોન એ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રનો સંયુક્ત રીતે ઉપયોગ કરી, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રનો સંયુક્ત રીતે ઉપયોગ કરી અને વિદ્યુત ભારને પ્રવેગિત કે ઉર્જાધારિત કરવાનો એનો સિદ્ધાંત છે. તો અહીંયા સાયક્લોટ્રોનની આપણે રચના લઈએ. સાયક્લોટ્રોનની સાદી એવી આકૃતિ આપણે દોરી અને એની રચના આપણે જોવાની છે. તો સાયક્લોટ્રોનની રચનામાં શું શું આવેલું હોય છે? તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો સાયક્લોટ્રોનની રચનાની અંદર બે
અર્ધવર્તુળાકાર ડીઝ આવેલી હોય, જે કેવું હશે તો કે આવા પ્રકારની ડી હોય. અર્ધવર્તુળાકાર ડી નો મિનિંગ એવો થાય છે કે આ સુવાહક કવચ, ગોળાના કવચ છે. આખો ગોળો સુવાહક હોય એને વચ્ચેથી આમ કાપી અને આ બે ડીઝ બનાવવામાં આવેલી છે. આ ડી આકારની છે એટલા માટે એને ડીઝ તરીકે ઓળખવામાં આવે છે. ડી આકારનો ભાગ છે, પણ આ ડી છે એ કેની બનેલી હોય તો કે પોલા ગોળાના કવચની, પોલા ગોળાના કવચની બનેલી હોય છે. આ ડીઝની રચના અહીંયા આપણે દર્શાવી. હવે સાયક્લોટ્રોનની રચનાની અંદર વાત કરું તો સાયક્લોટ્રોનને શૂન્યાવકાશિત ચેમ્બરમાં રાખવામાં આવે. શેમાં રાખવામાં આવે છે? શૂન્યાવકાશિત ચેમ્બરમાં. શૂન્યાવકાશિત ચેમ્બરમાં રાખવાનું કારણ શું તો કે જે વિદ્યુત ભારના કણને પ્રવેગિત કે ઉર્જા આપવી છે એ કણને હવાના કણની કોઈ અથડામણ અનુભવે નહીં. એટલે કે હવાના કણ એ આપેલ વિદ્યુત ભાર જે પ્રવેગિત કરીએ છીએ એ વિદ્યુત ભારને ખલેલ પહોંચાડે નહીં. હવે આ રચનાની અંદર આપણે શું દોરી છે કે બે ડીઝ દોરેલી છે. બંને ડીઝ ને અહીંયા ઊંચા વિદ્યુત સ્થિતિમાન સાથે ઊંચા વીજ દબાણે, ઊંચા પોટેન્શિયલ ડિફરન્સે અહીંયા જોડેલો હોય અને એ પોટેન્શિયલ ડિફરન્સ અલ્ટરનેટિંગ કરંટ હોય, એસી વોલ્ટેજ. એટલે કે એસી વોલ્ટેજ ઊંચા વીજ દબાણે અહીંયા આપણે એને જોડેલ છે. અંદરની બાજુએ સમાન ચુંબકીય ક્ષેત્ર આપણે એને આપીએ છીએ. અહીંયા હું સમાન ચુંબકીય ક્ષેત્ર તરીકે ડોટ વડે દર્શાવું એને. તો ડોટ વડે ચુંબકીય ક્ષેત્ર એટલે કેવું હશે? યાદ કરો, ક્રોસ વડે આગળ આપણે એકવાર ઉપયોગ કરી લીધો છે. તો ડોટ વડે દર્શાવાતું ચુંબકીય ક્ષેત્ર એ અંદરથી બહાર તરફનું ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. તો આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ કયું છે? અંદરથી બહારની તરફનું ચુંબકીય ક્ષેત્ર. અંદરથી બહારની તરફનું ચુંબકીય ક્ષેત્ર. હવે આ જે રચનાની અંદર ડોટ દર્શાવેલો છે એ શું દર્શાવે છે? ચુંબકીય ક્ષેત્ર બી કઈ દિશામાંનું? પુસ્તકના પાનાને લંબ અંદરથી બહાર આવતી દિશામાં, અંદરથી બહાર આવતી દિશામાંનું ચુંબકીય ક્ષેત્ર. હવે આ ડીઝને આપેલું જે વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ, જેને આપણે વિદ્યુત ક્ષેત્ર એના વડે આપશું, તો એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાને લંબ રહે એવી રીતે ગોઠવવામાં આવે છે. કારણ કે અહીંયા આપણે જે વિદ્યુત ભારને પ્રવેગિત કરશું એ વિદ્યુત ભારને ક્રોસ ફિલ્ડ મળે. બંનેને કેવું તો કે લંબ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર મળે કે જેથી એ શું કરી શકે? વર્તુળમય ગતિ કરી શકે. તો અહીંયા આપણે જે ચુંબકીય ક્ષેત્ર લીધું છે એ બી અને અલ્ટરનેટિંગ કરંટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ બંને એકબીજાને કેવા હશે? લંબ હશે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હશે. કેવા હશે? લંબ હશે. એટલા માટે અહીંયા ઉપયોગમાં લીધેલું ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર એકબીજાને લંબ હોવાથી એને ક્રોસ ફિલ્ડ કહેવાય. શું કહેવાય? ક્રોસ ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. ક્રોસ ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આપણે એની રચના આપણે જોઈ લીધી કે શું છે રચનાની અંદર? તો કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં શૂન્ય અવકાશિત ચેમ્બરમાં બે ગોળાઓ, પોલા ગોળાઓ કવચ ધરાવતી ડીઝ ગોઠવેલી છે. ડીઝને કેવી રીતે ગોઠવવામાં આવે છે? તો કે સામ સામે, એમના વ્યાસ એકબીજાની સામ સામે રહીએ એવી રીતે ગોઠવવામાં આવી છે. અને બંને વચ્ચે, વ્યાસ વચ્ચે થોડીક જગ્યા રાખવામાં આવે છે. આ ડીઝના બંને છેડે ઊંચા વીજ દબાણ ધરાવતું અલ્ટરનેટિંગ કરંટ
અથવા તો અલ્ટરનેટિંગ વોલ્ટેજ આપવામાં આવે છે, જે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાને કેવું હશે? લંબ હશે, જેથી પ્રવેગિત કરવાનો જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારને ક્રોસ ફિલ્ડ મળે, જેથી એ પ્રવેગિત થઈ અને વર્તુળમય ગતિ કરે. તો આ છે એ આપણી સાયક્લોટ્રોનની રચના છે. સાયક્લોટ્રોનની રચના એકદમ સરળ છે. સાયક્લોટ્રોનની રચનામાં શું લખી શકાય? તો કે બે પોલા ગોળાની ડી આકારના એકબીજાના વ્યાસ સામસામે રહે એવા કવચને રાખેલી છે. તેમની વચ્ચે થોડુંક અંતર રાખવામાં આવે છે. આ બંને ડીઝને ઊંચા વિદ્યુત સ્થિતિમાન સાથે જોડવામાં આવે છે અને આખા આ તંત્રને શૂન્યાવકાશી ચેમ્બરમાં રાખવામાં આવે છે, કારણ કે અંદર પ્રવેગિત થતા વિદ્યુત ભારને બાહ્ય એવા હવાના કણ સાથેની અથડામણને અવગણી શકાય, એટલે કે પ્યોર વિદ્યુત ભારની ગતિને આપણે જોઈ શકીએ. રેડી? તો આ એની રચના થઈ ગઈ. હવે એ કેવી રીતે કાર્ય કરે છે એની આપણે વાત કરીએ તો સરળતાથી તમે એની રચના લખી શકો છો. હવે કાર્યની વાત કરીએ તો હું અહીંયા લખું છું સાયક્લોટ્રોનનું કાર્ય. કેવી રીતે કાર્ય કરે છે એની આપણે વાત કરવાની છે. તો જુઓ, આગળ આપણે ભણી ગયા પહેલા ચેપ્ટરની અંદર કે પોલા ગોળાની અંદર વિદ્યુત ભાર ન હોય એટલા માટે ત્યાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. તો અહીંયા જે આપણે બે ડીઝ લીધેલી છે ને એ ડીઝ કેવી છે? પોલી છે, પોલી કવચ છે. તો આના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર શૂન્ય હોય. વિદ્યુત ક્ષેત્ર અંદરની સાઈડ લાગશે નહીં, તો અંદરની સાઈડ માત્ર ને માત્ર શું લાગશે? ચુંબકીય ક્ષેત્ર. અંદરની સાઈડ માત્ર ને માત્ર ચુંબકીય ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? એની કિનારી ઉપર જ હશે. એટલે કે જેવો વિદ્યુત ભાર અંદર જશે એના ઉપર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ જશે. માત્ર ચુંબકીય ક્ષેત્રના કારણે જ એના ઉપર જે બળ લાગશે, ચુંબકીય બળ, એની ચર્ચા કરવાની થશે. રેડી? હવે ધારી લઈએ, ધારો કે અહીંયા મારે ધન વિદ્યુત ભારને પ્રવેગિત કરવો છે. પ્લસ વિદ્યુત ભાર આપણે લઈએ, ધન વિદ્યુત ભારને પ્રવેગિત કરવો છે. તો ધન વિદ્યુત ભારને પ્રવેગિત, હવે કાર્ય કેવી રીતે કરે છે એની ચર્ચા કરીએ. એકદમ ધ્યાન આપજો. ધન વિદ્યુત ભારને પ્રવેગિત કરવો છે આપણે, તો ધન વિદ્યુત ભારને પ્રવેગિત કરવો છે. નીચે આપણે બંને ડીઝને શેના વડે દર્શાવેલ છે? જુઓ, એસી વોલ્ટેજ. એસી વોલ્ટેજ આપણે આપેલું છે. એસી વોલ્ટેજ આપેલો છે એટલે હું અહીં નીચે દોરું છું અલ્ટરનેટિંગ કરંટની એક આવૃત્તિ માટેનું, એટલે કે ટી જેટલા આવર્તકાળ માટેનો સમય જોઈ. રેડી? તો અલ્ટરનેટિંગ વોલ્ટેજ ત્યારે D1 ડીઝ છે અને D2 ડીઝ માટે છે. હવે જેવો તમે અલ્ટરનેટિંગ વોલ્ટેજ આપશો, ધન વિદ્યુત ભારને તમે શું કરો છો? ધન વિદ્યુત ભારને પ્રવેગિત કરવો છે આપણે, અથવા ઋણને પણ કરી શકાય, પણ અહીંયા આપણે ધન વિદ્યુત ભારને ઉદાહરણ તરીકે લીધો છે. હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર બહારની તરફનું ચુંબકીય ક્ષેત્ર છે, એટલે કે જમણા હાથના નિયમ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ આમ છે. આ વેગની દિશા આપણે લેશું તો ઉપરની તરફ બળ લાગશે, એટલે આ રીતે વર્તુળમય ગતિ કરશે. જો ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ હોત તો આ રીતે ગતિ કરે. એ તો આપણે જમણા હાથના નિયમ પ્રમાણે શોધી શકીએ, ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે. રેડી? ચાલો, અહીંયા આપણે વાત કરીએ છીએ કે ધન વિદ્યુત ભારને પ્રવેગિત કરવો છે. અહીંયા અમે એસી વોલ્ટેજ દર્શાવેલો છે. જો એસી વોલ્ટેજ, તો એસી વોલ્ટેજ શું છે? પ્રથમ અર્ધચક્ર ધન, બીજું અર્ધચક્ર ઋણ થઈ જાય છે. પહેલાં આપણે આકૃતિમાં સમજી લઈશું, પછી એના વિશે થોડુંક લખશું અને તમે એ તમારી રીતે પણ લખી શકશો. એટલું સરળ છે. તો જોવો જોઈએ, ધન વિદ્યુત ભારને મારે પ્રવેગિત કરવો છે, તો પ્રથમ અર્ધચક્રમાં D1 છે એ ધન હશે, ત્યારે એ સમયે D2 કેવું હોય? ઋણ હોય. ખાસ ધ્યાન આપજો, પ્રથમ અર્ધચક્ર દરમિયાન D1 ધન હોય ત્યારે D2 ઋણ હશે, એટલે કે D2 ડીઝ છે એ ઋણ સ્થિતિમાને હોવાથી ધન વિદ્યુત ભારને આકર્ષે અને D1 ધન હોવાથી અપાકર્ષે. તો હવે આ P બિંદુ ધારો કે છે
એ પી બિંદુએ ધન વિદ્યુતભાર મૂક્યો છે એવા પ્રથમ અર્ધચક્ર દરમિયાન બંને ડીઝને અલ્ટરનેટ વોલ્ટેજ આપવાથી આ ઋણ સ્થિતિમાને હોય તો આમ આકર્ષાય. શું થશે? આમ આકર્ષાશે. આકર્ષાશે. જેવું અંદર જશે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય, અચળ થઈ જાય, એટલે કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. હવે અંદર શું છે? અંદર ચુંબકીય ક્ષેત્ર છે. તો એ ચુંબકીય ક્ષેત્રના કારણે વર્તુળમય ગતિ આમ થશે. પાછું એક અર્ધચક્ર પૂરું થાય, એક અર્ધચક્ર પૂરું થાય એટલે અહીંયા પહોંચશે. પાછું બહારની બાજુએ. હવે પ્રથમ અર્ધચક્ર પૂરું થશે ત્યારે આ ઋણ હતી, આ ધન હતી. પ્રથમ અર્ધચક્ર પૂરું થાય એટલે હવે આ કેવી થઈ જશે? ઋણ થઈ જશે. અને આ ધન, એટલે કે જેવો ધન વિદ્યુતભાર અહીંયા પહોંચે પાછું આ આકર્ષશે એટલે પાછું વધુ પ્રવેગિત થશે. અંદર જશે એટલે પાછું આમ થશે, અહીંયા પહોંચશે. બહાર આવી જાય, અંદર પાછું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ ગયું હતું. બહાર આવી જાય એટલે પાછું પ્રથમ અર્ધચક્ર, એટલે આનું, એટલે કે ત્રીજું અર્ધચક્ર પાછું આ ઋણ થઈ જાય. એટલે કે આ રીતે પ્રવેગિત થતાં થતાં પાછું અહીંયા આવશે. એટલે કે આ મોટું વર્તુળ બની ગયું. જુઓ, પાછું અહીંયા આવે એટલે આ પાછું ઋણ આ થઈ જાય, આ ધન થઈ જાય. ચોથું અર્ધચક્ર પહેલાં આપણે આકૃતિમાં એમને સમજી લે. તો આ રીતે પ્રવેગિત થતાં થતાં એ ડીઝની કિનારી ઉપર સતત ને સતત ઝડપથી વધુ ને વધુ ગતિ ઉર્જાએ, કારણ કે વેગમાન વધતું જાય છે. જુઓ, વધુ ને વધુ વેગમાને હવે છેલ્લે ક્યાં આવશે? ડીઝ ઉપર આ રીતે ગતિ કરશે. હવે આ વધુ ને વધુ ગતિ ઉર્જા ધરાવતા આ વિદ્યુત ભારનો ઉપયોગ આપણે કરવો પડે. તો સાયક્લોટ્રોનનો ઉપયોગ જ છે તો કે એને બહારની બાજુએ અહીંયા ખાંચો પાડેલો હોય અને ત્યાંથી એને આમ કોઈ જે પણ પદાર્થ ઉપર એને પ્રતાંડિત કરવો છે ત્યાંથી એને આમ બહાર કાઢવામાં આવે અને એ બહાર કાઢીને જે તે પદાર્થ ઉપર એને ટાર્ગેટ કરવો છે, એના ઉપર અથડામણ કરાવી છે. આ પ્રવેગિત વિદ્યુત ભારની એ અથડામણ એના ઉપર કરાવી શકાય છે. તો એકદમ સરળ છે. હવે આપણે આને અહીંયા સમજીએ છીએ, સૂત્ર સ્વરૂપે પણ આપણે એને લેશું. તો ચાલો, શું કર્યું? તો કે ધન વિદ્યુત ભારને પ્રવેગિત કરવા માટે પ્રથમ અર્ધચક્ર દરમિયાન ડીનો D1 ભાગ એ ધન છે અને D2 ભાગ એ ઋણ છે. પ્રથમ અર્ધચક્ર એટલે ધારો કે આખો આવર્તકાળ T હોય તો આ T/2 હોય, જ્યાં T બરાબર એક પૂર્ણ ચક્ર એસી વોલ્ટેજનું એક પૂર્ણ ચક્ર દરમિયાન કરતા સમયને એનો આવર્તકાળ કહેવાય. તો જુઓ, આપણે આકૃતિમાં એક માટે આપણે લખશું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બંને ડીઝને એસી વોલ્ટેજ સાથે જોડતા આકૃતિ પરથી બંને ડીઝને એસી વોલ્ટેજ સાથે જોડતા. હવે આપણે ધન વિદ્યુત ભારને પ્રવેગિત કર્યો છે એટલે કે એને આપણે પ્રવેગિત કરાવ્યો છે. તો પ્રથમ એસી વોલ્ટેજના પ્રથમ અર્ધચક્ર એટલે કે T/2 જેટલા સમયે D1 ધન, D1 કેવી હતી? ધન, અને D2 કેવી હતી? ઋણ હોવાથી શું થાય છે? D1 ધન હોય અને D2 ઋણ હોય તો આ ધન વિદ્યુત ભાર D2 માં આકર્ષાય અને અંદર જશે. આથી ધન વીજભાર D2 માં આકર્ષાય અને અંદર જાય છે.
હવે અંદર એમાં વિદ્યુત ક્ષેત્ર લાગતું નથી એટલે ચુંબકીય ક્ષેત્રને લીધે વર્તુળમય ગતિ કરીને પાછો અહીંયા આવશે ધન. આથી ધન વીજભાર D2 તરફ આકર્ષાય અથવા તો D2 તરફ પ્રવેગિત થાય છે એવું પણ લખી શકાય. D2 તરફ પ્રવેગિત થઈ પ્રવેશે છે. પરંતુ ડીની અંદર વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0 હોવાથી માત્ર ચુંબકીય ક્ષેત્રના લીધે કેવી ગતિ કરશે? અંદર વર્તુળમય ગતિ કરીને બહાર આવશે. વર્તુળમય ગતિ કરીને બહાર આવશે. પાછું બહાર આવશે એટલે શું થશે? અહીંયા પાછું P બિંદુ પાસે બીજા અર્ધચક્ર દરમિયાન ક્રમશઃ બીજા અર્ધચક્ર દરમિયાન આ ઋણ થઈ જશે અને આ ધન. એટલે કે હવે તમારે અહીંયા એસી વોલ્ટેજની આવૃત્તિ એ આ સાયક્લોટ્રોનની આવૃત્તિથી એના જેટલી કરવી પડશે. તો અહીંયા હું વાત કરું કે હવે બીજા અર્ધચક્ર દરમિયાન આ ધન હતું તો ઋણ થઈ જશે, આ ઋણ હતું તો ધન થઈ જશે, પાછું અંદર જશે. તો આપણે આવર્તકાળની વાત કરી તો અહીંયા આવર્તકાળ T છે એના માટે આપણે કોણીય આવૃત્તિ પણ બદલાવી જશે. આથી સાયક્લોટ્રોનની કોણીય આવૃત્તિ તો યાદ કરો સાયક્લોટ્રોનની કોણીય આવૃત્તિ માટે ખાલી આવૃત્તિનું સમીકરણ ઓમેગા બરાબર 2πf વાળું સમીકરણ અને ઓમેગા ઇઝ ઇક્વલ ટુ V ઇઝ ઇક્વલ ટુ R ઓમેગા. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ R યાદ કરો V ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ ઓમેગા. તો ઓમેગા બરાબર V ના છેદમાં R. આ સમીકરણ ઉપરથી R ની સમીકરણ તો તમને ખબર છે R બરાબર QB અપોન MV. R બરાબર QB અપોન MV વાળું સમીકરણ યાદ કરો તો ઓમેગા બરાબર QB અપોન M VV ઉડી જાય. તો ઓમેગા બરાબર QB અપોન M આ સમીકરણ આપણે આગળના લેક્ચરમાં તારવેલું છે. રેડી? તો ઓમેગા બરાબર QB અપોન M તો F બરાબર શું થાય? માટે આને હું સાયક્લોટ્રોનની આવૃત્તિ FC વડે દર્શાવું. સાયક્લોટ્રોનની આવૃત્તિ FC ઓમેગા C બરાબર QB અપોન 2πm જ્યાં FC બરાબર સાયક્લોટ્રોનની આવૃત્તિ. તો આજે આપણને સાયક્લોટ્રોનની આવૃત્તિ મળી FC બરાબર QB અપોન 2πm. એના ઉપરથી તમને આવર્તકાળ પણ મળી જાય. તો ચાલો આવર્તકાળ માટે આવર્તકાળ T બરાબર 1/FC થાય. ઉલટાવી નાખો 2πm અપોન QB. પણ અહીંયા જે સાયક્લોટ્રોનની આવૃત્તિ છે એટલી જ આવૃત્તિ કોની હોવી જોઈએ? એસી વોલ્ટેજ એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની આવૃત્તિ હશે ત્યારે જ પ્રથમ અર્ધચક્ર પૂર્ણ કરશે ત્યારે એની આવૃત્તિ બદલાશે અને આ ધન હતું તો ઋણ થાય, ઋણ હોય તો ધન થાય. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે સાયક્લોટ્રોનની આવૃત્તિ જેટલી જ એસી વોલ્ટેજની આવૃત્તિ રાખવામાં આવશે ત્યારે ક્રમશઃ અર્ધચક્ર દરમિયાન બંને ડીઝ તેના ધ્રુવોની બદલાડી કરશે. એટલે કે જેવો વિદ્યુતભાર બહાર આવશે તરત જ બંનેના ધ્રુવ બદલાઈ જશે. આ પેલા ઋણ હતું તો હવે આ ઋણ થઈ જશે બીજા અર્ધચક્રમાં, ત્રીજા અર્ધચક્રમાં પાછું આ ઋણ થઈ જશે
ચોથા અર્ધચક્રમાં પાછું આ એટલે સતત ને સતત વધુ ને વધુ પ્રવેગિત થતા વધુ ને વધુ પ્રવેગિત થતા શું થાય છે તો કે ધન વિદ્યુત ભાર વધુ ને વધુ શું થાય છે અંદર ને અંદર પ્રવેગિત થાય છે અને એ સતત ને સતત શું કરે છે તો કે એ સાયક્લોટ્રોનની અંદર પ્રવેગિત થાય છે અને પ્રવેગિત ઉર્જા ધારિત આવા વિદ્યુત ભારને અહીંયાથી બહાર કાઢવામાં આવે છે તો આ રીતે ધન વિદ્યુત ભારને પ્રવેગિત કરી શકાય જો ઋણ વિદ્યુત ભારને પ્રવેગિત કરવો હોય તો અહીંયા ઋણ વિદ્યુત ભાર મૂકવામાં આવે તો પહેલા અર્ધચક્ર દરમિયાન આ ધન હોય તો આમથી ગતિ ચાલુ કરશે પાછું બીજા અર્ધચક્રમાં આ ધન કારણ કે આકર્ષાય એ તરફથી ગતિ ચાલુ થાય એટલે કે આ રીતે વિદ્યુત ભારને સરળતાથી પ્રવેગિત કરી શકાય છે ક્યારે કન્ડિશન શું તો કે સાયક્લોટ્રોનની આવૃત્તિ એફસી FA થાય એ એટલે એસી વોલ્ટેજની આવૃત્તિ સાયક્લોટ્રોનની આવૃત્તિ અને એસી વોલ્ટેજની એટલે કે એસી વોલ્ટેજની આવૃત્તિને એવી રીતે ગોઠવવામાં આવે કે જેથી એ સાયક્લોટ્રોનની આવૃત્તિ જેટલી થાય એટલે કે જો સાયક્લોટ્રોનની આવૃત્તિ જેટલી એ એસી વોલ્ટેજની આવૃત્તિ થશે ત્યારે એ શું થશે તો કે સતત ને સતત ક્રમશઃ અર્ધચક્ર દરમિયાન એ અહીંયા શું કરશે સતત ને સતત હવે કિનારી ઉપર આવી જશે એટલે સતત ને સતત તે ડીઝની કિનારીના ઉપર જ સતત ને સતત ગતિ કરશે તો આગળ આપણને ખબર છે કે ડીઝની ત્રિજ્યા ઉપર એટલે કે હવે આ વિદ્યુત ભાર જે અહીંયા સતત ને સતત વધુ ને વધુ પ્રવેગિતથી ગતિ કરશે તો એની ત્રિજ્યાનું સમીકરણ તમે ભણી ગયા છો તો આ સતત ને સતત ગતિ કરતા વિદ્યુત ભારની ત્રિજ્યાનું સમીકરણ શું છે તો એ ત્રિજ્યાનું સમીકરણ અહીંયા લખું છું તો ત્રિજ્યા R બરાબર QB અપોન MV MV અપોન QB તો અહીંયા ધારી લઈ ધારો કે ડીઝની ત્રિજ્યા R છે તો કિનારી ઉપર જે વિદ્યુતભાર કિનારી ઉપર સતત ને સતત ગતિ કરે છે એની ત્રિજ્યાનું સમીકરણ MV અપોન QB હવે યાદ ન આવે તો સમીકરણને કેન્દ્રગામી સમીકરણ ઉપરથી શોધી શકાય MV² અપોન R બરાબર QVB VB ઉડી જાય R સામે જાય QB નીચે આવે તો R બરાબર MV અપોન QB જ્યાં R બરાબર ડીઝની ત્રિજ્યા અથવા તો વર્તુળમય ગતિ કરતા વિદ્યુત ભારની ત્રિજ્યા R બરાબર ડીની ત્રિજ્યા અથવા વર્તુળમય ગતિ કરતા વિદ્યુત ભારની ત્રિજ્યા હવે આ સતત ને સતત પ્રવેગિત વધુ ને વધુ ઉર્જા ધારિત આ વિદ્યુત ભારનો ઉપયોગ લેવિંગસ્ટન અને લોરેન્સ નામના વૈજ્ઞાનિકે કર્યો એને શું કર્યું તો કે ડીઝની અહીંયા એક માર્ગ રાખ્યો કે જ્યાં પ્રવેગિત આ વિદ્યુત ભારને કોઈ પણ પદાર્થ ઉપર પ્રતાડિત કરી શકાય અને એ પદાર્થની ન્યુક્લિયસની લાક્ષણિકતા શોધી શકાય છે એટલે કે લેવિંગસ્ટન અને લોરેન્સ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રને સંયુક્ત રીતે ઉપયોગ કરી બંને એકબીજાને લંબ હોય એવી રીતે ગોઠવી અને બંનેએ શું કર્યું તો કે ન્યુક્લિયસના બંધારણ શોધવા માટે એને આ સાયક્લોટ્રોનનો આવિષ્કાર કર્યો તો સાયક્લોટ્રોનના આ આવિષ્કાર ઉપરથી હવે આપણે પ્રશ્ન એવો થાય તો આ વિદ્યુતભાર કેટલી ઉર્જા પ્રાપ્ત કરે વિદ્યુતભાર પ્રવેગિત થઈ ગયો આ પ્રવેગિત વિદ્યુતભારની વર્તુળ માર્ગની ગતિ છે તો એની ગતિ ઉર્જા કેટલી હશે એ ઉર્જા કેટલી હોય અને તમારે કેટલા પ્રમાણમાં એ વિદ્યુતભારને પ્રવેગિત કરી અને એની ઉર્જા જોઈશે એ ઉર્જા કેટલી હશે ગતિ ઉર્જા કેટલી હશે તમને એવો પ્રશ્ન થાય
તો આપણે એ ગતિ ઉર્જાનું સમીકરણ પણ તારવી શકીએ છીએ. સાયક્લોટ્રોનમાં પ્રવેગિત આ વિદ્યુત ભારની ત્રિજ્યા આપણે જોઈ, R બરાબર mb/qb. હવે આપણને એમ થાય કે આ પ્રવેગિત વિદ્યુત ભારની ઉર્જા કેટલી હશે, એની પાસે ગતિ ઉર્જા કેટલી હશે, કારણ કે ડીઝની અંદર સતત ને સતત એ વર્તુળમય ગતિ કરે છે, એટલે કે એ વધુ ને વધુ પ્રવેગિત થતો જાય છે. તો આ વિદ્યુત ભારની ગતિ ઉર્જા, પ્રવેગિત વિદ્યુત ભારની ગતિ ઉર્જા, પ્રવેગિત વિદ્યુત ભારની ગતિ ઉર્જા ચાલો એની ગતિ ઉર્જા આપણે શોધવી છે, પ્રવેગિત વિદ્યુત ભારની ગતિ ઉર્જા શોધવી છે. તો હું અહીંયા V ને કરતા બનાવું તો શું મળશે? V બરાબર R⁵B/m, R⁵B/m. ચાલો હું બંને બાજુ પહેલાં તો V નો વર્ગ કરી નાખું તો શું થશે? V² બરાબર R² Q² B²/m² થાય. હાલો V નો વર્ગ થઈ ગયો. હવે બંને બાજુ mm વડે ગુણું છું, 1/2m વડે ગુણું. અહીંયા શું કર્યું? V નો વર્ગ કરી નાખ્યો. હવે બંને બાજુ 1/m એટલે કે m/2 વડે ગુણતા. હાલો m/2 વડે ગુણશો તો શું થશે? હાલો અહીંયા શું આવશે? m v² એટલે કે 1/2m v² થઈ જાય, એટલે જેને આપણે ગતિ ઉર્જા કહીએ છીએ. બરાબર અહીંયા m/2 વડે ગુણશો એટલે એક m ઉડી જાય, નીચે ખાલી એક જ m વધશે. તો આને ક્રમમાં ગોઠવું, Q² B² R² છેદમાં 2m. તો 1/2m v² એટલે આગળ આપણે 11મા ધોરણમાં ભણી ગયા, જેને ગતિ ઉર્જા K કહેવાય. આથી પ્રવેગિત વિદ્યુત ભારની ગતિ ઉર્જા K બરાબર Q² B² R²/2m જેટલી થાય છે. તો આ વિદ્યુત ભારની ગતિ ઉર્જા એ ગતિ માર્ગની ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં હશે, ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો આગળ આપણે એની આવૃત્તિનું સમીકરણ પણ તાર્યું. તો એ આવૃત્તિના સમીકરણ ઉપરથી આપણને એવું નક્કી થયું કે એની ત્રિજ્યા કે વેગ પર આધારિત નથી, એટલે કે એની સાયક્લોટ્રોનની આવૃત્તિ એ જેને પ્રવેગિત કરવા માટે ઉપયોગમાં લીધેલા વિદ્યુત સ્થિતિમાન પર આધારિત છે. આ સિદ્ધાંતનો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરી સાયક્લોટ્રોન કાર્યરત છે, એટલે કે આને સાયક્લોટ્રોનના કાર્યનું નિજી નિદાન તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો હવે આપણે આવા સાયક્લોટ્રોનનો ઉપયોગ ક્યાં ક્યાં કરીએ છીએ એની આપણે વાત કરવી છે. તો સાયક્લોટ્રોનનો ઉપયોગ તો એક તો હમણાં જ આપણે વાત કરી કે આવા ગતિમાન પ્રવેગિત વિદ્યુત ભારોને કોઈ પદાર્થ ઉપર પ્રતાડિત કરી અને ન્યુક્લિયસની લાક્ષણિકતા જાણવા માટે એનો ઉપયોગ થાય છે. એટલે કે પ્રવેગિત થયેલા ઊંચી આવૃત્તિવાળા આ કણોને ન્યુક્લિયસ પર પ્રતાડિત કરી અને ન્યુક્લિયસની પ્રક્રિયાનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે અહીંયા પહેલો એનો ઉપયોગ શું થશે? પ્રવેગિત વિદ્યુત ભારને ન્યુક્લિયસ પર પ્રતાડિત કરી ન્યુક્લિયસનો અભ્યાસ કરવામાં આવે છે. બીજો ઉપયોગ, હવે આવા પ્રવેગિત વિદ્યુત ભારો છે તો એ પ્રવેગિત વિદ્યુત ભારોને ઘન પદાર્થમાં એના ઉપર ટાર્ગેટ કરવામાં આવે અને એની અંદર બીજો કોઈ પણ ગુણધર્મ ધરાવતો, ઉદાહરણ તરીકે ઘન પદાર્થ છે, ઘન પદાર્થના આયનોમાં એને ઘુસાડી દેવામાં આવે અને એના ગુણધર્મમાં ફેરફાર કરવામાં આવે. ઉદાહરણ તરીકે
ધાતુ છે એ ધાતુની અંદર કોપરની અંદર મિશ્રણ ધાતુ બીજી મિશ્ર ધાતુ બનાવી છે અથવા એક ન્યુક્લિયસમાંથી બીજા ન્યુક્લિયસનો ગુણધર્મ બદલાવવો છે તો આવા ન્યુક્લિયસના ગુણધર્મમાં ફેરફાર કરવા માટે પણ એનો ઉપયોગ થાય છે એટલે કે નવા પ્રકારના દ્રવ્યો બનાવવા માટેનો ઉપયોગ થાય છે નવા પ્રકારના દ્રવ્યો બનાવવા માટે ઉપયોગ થાય છે પછી ન્યુક્લિયસના અલગ અલગ અભ્યાસ માટે આપણે એનો ઉપયોગ કર્યો હતો એટલે કે હોસ્પિટલની અંદર રેડિયોએક્ટિવ વિકિરણનો ઉપયોગ કરી અને સારવાર માટે પણ આ પ્રવેગિત વિદ્યુત ભારનો એટલે કે સાયક્લોટ્રોનનો ઉપયોગ થાય છે એટલે કે હોસ્પિટલમાં રેડિયો એક્ટિવ પદાર્થનો સારવાર દરમિયાન ઉપયોગ થાય છે અને આ જે રેડિયો એક્ટિવ પદાર્થ છે એ પોતે પણ એક સાયક્લોટ્રોનની અંદર સતત વિદ્યુત ભારિત કરેલા આ કણો જ હોય છે કે જેને સતત મારો કરવા માટે રેડિયો એક્ટિવ વિકિરણ ઉદાહરણ તરીકે પથરી થયેલી હોય તો પથરી પહેલાં ઓપરેશન દ્વારા કરવામાં આવતી કાઢવામાં આવતી પણ હવે લેઝર સિસ્ટમ દ્વારા પણ એને ઓગાળવામાં આવે છે એટલે કે સતત એક જ પદાર્થ ઉપર આ પ્રવેગિત વિદ્યુત ભારનો મારો કરવામાં આવે તો એ પથરી છે એ તૂટી જાય છે એ નાના કણમાં વિભાજિત થઈ જાય છે અને એ મૂત્રમાર્ગ દ્વારા નીકળી જાય છે તો આની ઉપયોગ પણ આવા રેડિયોએક્ટિવ પદાર્થો કે જેના ઉપર સતત એનો મારો કરવામાં આવે તો એ પ્રવેગિત પદાર્થ બહાર આવી શકે છે તો આ એના 3 ઉપયોગો છે હવે આ સાયક્લોટ્રોનની એક મર્યાદા પણ છે તો કે સાયક્લોટ્રોન એ માત્ર ને માત્ર ભારે વિદ્યુત ભારિત કણોને જ પ્રવેગિત કરી શકે છે અહીંયા મર્યાદા આપણે લઈએ કારણ કે કોઈ પણ સાધન હોય એની મર્યાદા હોય જ મર્યાદા એટલે એ એટલું જ કરી શકે એથી વધારે કરી શકે નહીં તો અહીંયા આપણે સાયક્લોટ્રોનની મર્યાદાની અંદર વાત કરીએ કે સાયક્લોટ્રોન એ માત્ર ને માત્ર વધુ વીજ ભારિત કણને જ એટલે કે ભારે કણને જ પ્રવેગિત કરી શકે છે ઇલેક્ટ્રોન જેવા હલકા કણને પ્રવેગિત કરી શકતો નથી કારણ કે ઇલેક્ટ્રોન જેવા હલકા કણને પ્રવેગિત કરવા માટે આ જે બંને ડીઝ હતી ડીઝ D1 અને ડીઝ D2 એની વચ્ચે વધુ સ્થિતિમાન આપવું પડે છે એટલે કે એક તો પહેલી મર્યાદા ઇલેક્ટ્રોન જેવા હલકા કણને ઇલેક્ટ્રોન જેવા હલકા કણને પ્રવેગિત કરી શકાતા નથી બીજું આવા ઇલેક્ટ્રોન જેવા હલકા કણને પ્રવેગિત કરવા માટે ખૂબ જ ઊંચી ઉર્જાની જરૂર પડે મેં કીધું ને કે ઇલેક્ટ્રોન એ હલકો કણ છે એને વધુ વિદ્યુત સ્થિતિમાન આપવું પડે કે જેથી એ શું થાય પ્રવેગિત થાય તો સાયક્લોટ્રોન દ્વારા કેને પ્રવેગિત કરી શકાય તો કે પ્રોટોન ડ્યુટેરોન એટલે શું હાઇડ્રોજનનો સમસ્થાનિક આલ્ફા કણ આવા બધા કણો જે ભારે કણો છે એ ભારે કણોને સાયક્લોટ્રોન દ્વારા શું કરી શકાય છે પ્રવેગિત કરી શકાય છે તો આપણને એવું થાય તો ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવા માટે શું કરવું જોઈએ તો કે ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવા માટે સિન્ક્રોટ્રોનનો ઉપયોગ થાય છે આના કરતાં એક ઊંચી ઉર્જા અને ઊંચા વિદ્યુત સ્થિતિમાને એને ઉર્જા આપી અને ઇલેક્ટ્રોન બીજી મર્યાદા છે ન્યુટ્રોન જેવા વિદ્યુતભાર વિહિત કણોને પણ સાયક્લોટ્રોન પ્રવેગિત કરી શકતો નથી ન્યુટ્રોન જેવા તટસ્થ વિદ્યુતભારને એવું કેવું હોય તો કહી શકાય ન્યુટ્રોન જેવા તટસ્થ કણને પ્રવેગિત કરી શકતા નથી તો આવા ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન જેવા કણને પ્રવેગિત કરવા માટે કેનો ઉપયોગ થાય સિન્ક્રોટ્રોનનો ઉપયોગ થાય છે
કે જે તમને આગળ કોલેજની અંદર એનો અભ્યાસ કરશો. તો અત્યારે આપણે વાત કરી સાયક્લોટ્રોન, સાયક્લોટ્રોનનો સિદ્ધાંત, સાયક્લોટ્રોનની રચના, સાયક્લોટ્રોન કઈ રીતે કાર્ય કરે છે, સાયક્લોટ્રોનની મહત્તમ એટલે કે ધન વિદ્યુત ભારને જે પ્રવેગિત કર્યો છે એ પ્રવેગિત કરેલ હોય ત્યારે એની ત્રિજ્યાનું સમીકરણ, એની સાયક્લોટ્રોનની આવૃત્તિ એફસી વાળું સમીકરણ, એના ઉપરથી ગતિ ઉર્જાનું સમીકરણ, સાયક્લોટ્રોનના ઉપયોગ અને સાયક્લોટ્રોનની મર્યાદા. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા આ પ્રશ્નની અંદર કોઈ ડાઉટ હોય, પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી અને જણાવી શકો છો. આપણા આ વિડીયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સિમ્પ્લિફાઈડ ફિઝિક્સ બાય ભારજા સરને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.